પણ રાજનીતિ એ સેવાનું કામ છે. લોકો કહે છે કે આ ત્રીજું વિશ્વયુદ્ધ છે. દીકરી ભણેલી હશે તો એ 3 કુટુંબને તારશે. પરિવારના સપોર્ટ વગર આપણે કશું ક્યારેય કરી શકતા નથી. ચોક્કસ રાજકારણ પુરુષ પ્રધાન છે એ કહી શકાય. આ દેશની દીકરીઓ એનો આત્મવિશ્વાસ કેમ વધે? બેટી બચાવો બેટી પઢાવો. પહેલાં 10,000 પછી 20,000 ને પછી 50,000ની લોન મળતી. એક ઘરની અંદર 4 દીવારની અંદર રહેવાનું મહિલાઓને ચુનૌતિયા બહુ હોય છે. પણ આપણા દેશની અંદર પ્રત્યેક દિવસ મહિલાનો દિવસ છે. કોઈ વ્યક્તિ પૂર્ણ તો હોતી જ નથી. અત્યારે હું ગાય સંભળાવીશ. મારી પાર્ટીએ મને તક આપી કે જેમાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ નહોતો. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એક સ્ત્રી કે જે સમર્પણ અને ત્યાગની મૂર્તિ ગણાય છે, ત્યારે ફરી એકવાર પ્રશ્ન એ જ ઊભો થાય છે કે શું એના યોગદાનને એક દિવસ પૂરતું સીમિત રાખવું યોગ્ય છે, કે પછી હવે સમય આવી ગયો છે કે એક દિવસને નહીં પરંતુ હર દિનને નારી દિન બનાવવાનો. નમસ્કાર, હું છું આપની સાથે નંદની અને તમે જોઈ રહ્યા છો નગરનાદ ન્યૂઝ ચેનલ. ઘરની જવાબદારી સાથે જ્યારે એક સ્ત્રી શહેરના બજેટ અને વિકાસના કાર્યો કરે છે ત્યારે માત્ર ફક્ત નેતા નહીં પરંતુ એક પ્રેરણા બને છે. આવા જ એક પ્રેરણાદાયી સ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરને આપણે આજે મળવાના છીએ. નમસ્કાર પલ્લવી મેડમ, નગરનાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. હા, તો મેડમ, એક સામાન્ય સ્ત્રીમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકેની આજે તમે ભૂમિકા બજાવી રહ્યા છો, તેમાં તમારું કેટલું યોગદાન રહ્યું છે અને પ્લસમાં કે તમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? મારી વાત કરું, મારા કરતાં પહેલાં હું સ્ત્રી સમાજની વાત કરીશ. સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વર્ષોથી સમગ્ર વિશ્વ ઉજવે છે, ત્યારે 8મી માર્ચ નિમિત્તે હું આ દેશની સમગ્ર મહિલા શક્તિને વંદન કરું છું અને આપના માધ્યમથી નમન કરું છું. આપે જે મને પૂછ્યું કે આ જૂનાગઢનું બજેટ બનાવતા કઈ રીતે હું આ બધું કરી શકી, પણ હું એક નારીની વાત કરીશ. આજે મારી વાત હું કદાચ ઓછી કરીશ, પણ એક મહિલા, સમગ્ર મહિલાની વાત કરીશ, મહિલા જગતની વાત કરીશ. એક તો મહિલાઓને ચુનૌતિયા બહુ હોય છે અને એના માટે એક મહિલા તરીકે અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં આપણે જઈએ ત્યારે મહિલા જે પ્રથમ ડગ ભરે છે અને એને કંઈ અચીવ કરવું હોય છે ત્યારે એને ઘણી અડચણોનો સામનો કરવો પડતો હોય છે. આપણા સમાજની અંદર ભલે આપણે એમ કહીએ કે જેન્ડર બાયસ છે, પણ ભારતીય સમાજની અંદર વર્ષોથી મહિલાઓને એક સન્માનીય ગણવામાં આવી છે. તમે જોશો તો વેદોમાં શાસ્ત્રાર્થ છે મહિલા કરતી હતી અને જે કંઈ પણ એમાં જજ તરીકે પણ મહિલાઓએ ભૂમિકા, શાસ્ત્રાર્થની અંદર મંડન મિશ્રનો ને એનો જે શાસ્ત્રાર્થ હતો તો એમાં જે જજ હતી એ મંડન મિશ્રની પત્ની હતી. તો વર્ષોથી ભારતીય સમાજની અંદર મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, પણ કાળક્રમે આ સમાજ ઉપર જ્યારે આતતાઈઓના હુમલા થયા અને પછી જે પડદા પ્રથા અમલમાં આવી અને મહિલાને એક ઘરની અંદર 4 દીવારની અંદર રહેવાનું એવું એક સમાજે સ્વીકારી લીધું હતું, ત્યારે વચ્ચેના સમયગાળામાં મહિલાઓની સ્થિતિ છે એ ઘરની 4 દીવાર પૂરતી મર્યાદિત હતી. પણ હવે ધીરે ધીરે સમય બદલાણો છે અને મહિલાઓ છે એ એકદમ આગળ આવીને કામ કરતી થઈ છે. અને ભારત દેશની અંદર તો જ્યારે અમેરિકા અને બીજા જે વિકસિત દેશો છે એમાં મહિલાઓને મતાધિકાર છે એ ઘણા વખત પછી મળ્યો છે, પણ આપણા દેશની અંદર જ્યારથી આપણે આઝાદ થયા, સ્વતંત્ર થયા, ત્યાર પછી આપણે એવો કોઈ વિષય જ નથી આવ્યો કે મતાધિકાર છે એ બહેનોને નહીં આપવામાં આવે. આપણે ત્યાં જ્યારે પહેલું ઇલેક્શન થયું ત્યારે પણ બહેનોને મતાધિકાર આપવામાં આવ્યો હતો ને બહેનોએ મત આપ્યો હતો. આપણે ત્યાં રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની જે કમિટી હતી એની અંદર પણ મહિલા હતી. મેડમ કામા છે એ મહિલા આપણા રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની જે સમિતિ હતી એની અંદર હતી. એટલે આપણે ત્યાં મહિલાઓને ઉચ્ચ સ્થાન મળ્યું છે, ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે અને ભારતીય સમાજની અંદર એવો કોઈ વિષય જ નથી કે મહિલાઓ છે એ દુય્યમ દરજ્જાનું સ્થાન હોય, એ દ્વિતીય નાગરિકત્વ ક્યારેય નથી થયું. અત્યારે આપણે જોઈએ છીએ
અત્યારે યુદ્ધની સ્થિતિ સમગ્ર વિશ્વની અંદર લોકો કહે છે કે આ ત્રીજું વિશ્વયુદ્ધ છે. અત્યારે જે ઈરાનની અંદર જે કાંઈ પણ બની રહ્યું છે તો એમાં મહિલાઓએ એક આતતાઈ કે જેને પડદા પ્રથામાં ત્યાંની મહિલાઓને રહેવાનું એક ફરમાન કર્યું હતું, અને જો કોઈ બુરખો ધારણ કર્યા વગર બહાર નીકળે તો એ મહિલાને આકરામાં આકરી સજા કરતા હતા. જ્યારે આ યુદ્ધની અંદર એનો નાશ થયો છે ત્યારે ત્યાંની મહિલાઓ આપણે જોઈ શકીએ છીએ કે ખુશીઓ મનાવી રહી છે. જ્યારે ભારત દેશની અંદર આવું કશું પણ નથી થયું કે જેમાં મહિલાઓને પડદા પ્રથામાં રહેવાનું આવે, મહિલાઓને અમુક જ વસ્તુ કરવી, અમુક જ વસ્તુમાં જઈ શકે, એવું કશું નથી. આપણા દેશમાં આ મહિલા દિન સમગ્ર વિશ્વ ભલે ઉજવતો, પણ આપણા દેશની અંદર પ્રત્યેક દિવસ મહિલાનો દિવસ છે, અને પ્રત્યેક દિવસ છે એમાં ઘરનો પુરુષ જ્યારે ઘરની બહાર નીકળે ને ત્યારે પણ એની માતાને પગે લાગીને નીકળે છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ખૂબ સરસ વાત કહી મેડમ. અને ભારતમાં મહિલા તરીકે આનંદીબેન પટેલ પણ આપણા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ઇન્દિરા ગાંધી પણ આપણા વડાપ્રધાન રહી ચૂક્યા છે, અને હાલમાં આપણા રાષ્ટ્રપતિ પણ એક મહિલા જ છે. તો ત્યારે અત્યારે સામાન્ય સ્ત્રી જે હોય, છોકરી, એને સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુધી આવવું હોય તો એમને શું કરવું પડે? હું જે કુટુંબમાંથી આવું છું, જે વાતાવરણમાંથી હું ઉભરીને મોટી થઈ છું, એમાં નાનપણથી જ એક તો હું પરિવારના એવું વાતાવરણ હતું પરિવારની અંદર કે જેમાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ નહોતો. સમાન તક દીકરાને આપવામાં આવતી હતી અને સમાન તક દીકરીને પણ આપવામાં આવતી હતી. મારા ભણતરની અંદર મારા માતા પિતાનો ખૂબ ફાળો છે. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતી ત્યારે હું એક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી હતી અને એમાં ખુલીને કામ કરતી. એ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપણું દેશવ્યાપી સંગઠન છે, અને સૌથી વધારે વિદ્યાર્થીઓ એની અંદર અત્યારે જોડાયેલા છે. પ્રથમ નંબરનું દેશની અંદર આ વિદ્યાર્થી સંગઠન છે કે જેમાં મેં કામ કર્યું છે. એની અંદર વિદ્યાર્થી સમાજના જે કોઈ પણ પ્રશ્નો હોય અથવા તો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસના જે કંઈ પણ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો કરવામાં આવે છે. એ સંગઠનની અંદર જોડાઈ અને હું ખૂબ શીખી, અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ક્યાં અવાજ ઉઠાવવો, કઈ રીતે આંદોલન કરવું, કોઈ કાર્યક્રમ કરવો છે તો જેમ કે વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ કરવો છે વિદ્યાર્થીઓમાં, તો આ વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમ માટે શું શું તૈયારી કરવી જોઈએ, એમાં સંચાલન કોણ કરશે, એની અંદર ઇનામો વગેરે છે તો એ કોણ પસંદ કરીને લઈ આવશે, ક્રમ કોનો હશે, આખું કાર્યક્રમનું સંચાલન કોણ કરશે, આ બધું મને એ સંગઠનમાં જોડાય એ પછી ખરું પૂછો તો મારા વ્યક્તિત્વનો છે એ વિકાસ થયો. અને આ સંગઠનમાંથી હું એ શીખી કે એક વિદ્યાર્થી તરીકે માત્ર ભણવું જ નહીં, પણ આ દેશના સાચા નાગરિક બનવું અને આ રાષ્ટ્ર માટે કંઈક ઉપયોગી થવું, અને પોતાનો સ્વયંનો પણ વિકાસ કરવો અને સમગ્ર વિદ્યાર્થીઓનો પણ વિકાસ કરવો, અને એ રીતે એક સાચું શિક્ષણ કે જેમાં નૈતિક મૂલ્ય પણ હોય અને સાથે સાથે અભ્યાસ પણ હોય, એ કઈ રીતે મળે એ બધું મેં આ વિદ્યાર્થી સંગઠનની અંદર શીખ્યું. અને ધીરે ધીરે છે હું મારો સ્વયંનો પણ એમાં મને ખબર નથી પડતી, પણ મારો સ્વયંનો પણ હું વિકાસ કરતી ગઈ. અને કહેવાય ને કે સાચું આપણું પૂર્ણ વ્યક્તિત્વ વિકાસ, આમ તો ક્યારે કોઈ વ્યક્તિ પૂર્ણ તો હોતી જ નથી, એમાં કોઈને કોઈ ખામી હોય ને વ્યક્તિ પોતે પણ સ્વીકારે કે મારામાં આ ખામી છે તો એ વધારે એ ખામીની પૂર્તિ કરવા માટે આગળ વધશે. પણ મારો સ્વયંનો વિકાસ છે એ ધીરે ધીરે આ સંગઠનમાં રહી અને થતો ગયો. અને પછી જ્યારે લગ્ન કર્યા બાદ જ્યારે હું અહીંયા મારા સાસરામાં આવી જુનાગઢ,
ત્યારે મને એવો જ પરિવાર મળ્યો કે જે પરિવારે મારી આ જે કાંઈ પણ આવડત હતી એ મારી આવડતને પીછાણી અને એણે મને આગળ વધવા માટે એણે પણ મને પ્રેરણા આપી. મારા સાસુ છે સ્વયં ખુદ પોતે શિક્ષિકા છે, એટલે એ સમજે કે શિક્ષિકા હોય એ નોકરી કરતાં કરતાં કઈ રીતે ઘરને સાચવવું અને કઈ રીતે બધું મેનેજ કરવું. એ જ રીતે મારા પતિ છે, તો મારા પતિએ પણ મને પૂરેપૂરો મારા આ કામની અંદર સહકાર આપ્યો અને મને ભારતીય જનતા પાર્ટીની અંદર મને એક મહિલા મોરચાના કાર્યકર્તા તરીકે કામ કરવાની મારી પાર્ટીએ મને તક આપી અને એમાં મારા પરિવારનો પૂરેપૂરો સાથ મને મળ્યો. અને એ પછી ધીરે ધીરે આગળ વધતા મારી જવાબદારી છે એમાં વધતી ગઈ અને એક પછી યુવા મોરચામાં, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં મને પ્રદેશના ઉપપ્રમુખની જવાબદારી મળી અને પછી મને એક રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તરીકે યુવા મોરચામાં જવાબદારી મળી. અને આ ઉપરાંત પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો આવે તો આ કાર્યક્રમોની અંદર પણ હું સહભાગી થઈ, સમૂહમાં સહભાગી બની અને કાર્યક્રમોની અંદર પણ હું એના આયોજન માટે કે અમારા કોઈ પણ કાર્યક્રમો હોય તો એમાં લોક સંપર્ક વધારે હોય છે. વ્યક્તિ નેતા કઈ રીતે બને, લોકોમાં સ્વીકાર્ય કઈ રીતે બને, તો એ પાર્ટીએ મને શીખવ્યું છે કે પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તો આ કાર્યક્રમોમાં લોકો સાથેનો કોન્ટેક્ટ હોય, લોકો સાથે આપણો સંપર્ક વધે, લોકો આપણને ઓળખતા થાય, એની સાથે સંપર્ક વધતો થાય અને પછી લોકો આપણી જે સાચી વાત છે એ સાચી વાત સ્વીકારતા થાય. અને એ રીતે ધીરે ધીરે પાર્ટીની અંદર મને જવાબદારી મળતી ગઈ અને એ રીતે હું અત્યારે લગભગ 1999ની જે નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકાની અંદર પ્રથમ વખત મને વોર્ડ નંબર 8માંથી મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને હું ત્યારે નગરસેવક બની. 2002 સુધી હું નગરસેવક રહી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર રહી અને મેં વિવિધ જવાબદારીઓ નિભાવી, જેમાં યુવા મોરચાના પ્રદેશના ઉપપ્રમુખ હોય, યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય હોય, મહાનગરના ઉપાધ્યક્ષની જવાબદારી હોય. એ રીતે કામ કરતાં હું આગળ વધી. ખૂબ સરસ મેડમ. ત્યારે સૌરાષ્ટ્રમાં આપણે કેવું હોય છે કે મહિલાઓને, દીકરીઓને બહાર નીકળવામાં થોડીક આનાકાની થતી હોય છે ઘર પરિવાર તરફથી. ત્યારે તમને પરિવારનો કેવો સપોર્ટ મળ્યો આ જર્નીમાં? પરિવારના સપોર્ટ વગર આપણે કશું ક્યારેય કરી શકતા નથી એવું મારું માનવું છે. પરિવાર જો સપોર્ટિવ હોય તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં પણ આપણું માઇન્ડ હંમેશા ફ્રેશ રહે છે અને આપણે વધારે સારું આપી શકીએ છીએ. એટલે પરિવારમાં પણ મારા પતિ અને મારા સાસુ છે અને ઇવન મારી દીકરી, અત્યારે મારી દીકરી પણ મોટી છે અને એ પોતે અત્યારે જોબ કરે છે, પણ એ પણ મને એકદમ સપોર્ટિવ રહે છે કે હું એક રાજકારણમાં છું તો મારે કયા વિષયોને લઈને વાંચન કરવું જોઈએ, મારે કઈ રીતે લોકો સામે રિપ્રેઝન્ટ કરવું જોઈએ, એ બધી વાત એ મને પણ કરતી હોય છે. અમે બંને પણ વાત કરતા હોઈએ છીએ ત્યારે એ પણ મને ઘણી વખત માર્ગદર્શન કરતી હોય છે. એટલે પરિવારના સપોર્ટ વગર ક્યારેય આપણે આગળ વધી શકતા નથી. હા, મહિલા તરીકે આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે એને ઘણા બધા હર્ડલ્સ પણ આવતા હોય છે, આ હકીકત છે. પણ પરિવાર તરફથી જો સપોર્ટ હોય, પરિવારમાં પણ એમ કે તું બહાર કામ કર, અમે ઘરમાં થોડું ઘણું સંભાળી લેશું, એવું નથી કે ઘરને મૂકી અને બહાર કામ કરવાનું હોય છે. ઘરનું સંભાળતા ઘરનું મેનેજમેન્ટ, ઘરની વ્યવસ્થા, આ બધું સંભાળતા બહાર કામ કરવાનું હોય છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ માંગી લે છે. પણ પરિવારની અંદર જો આ કોમ્પ્રોમાઇઝ કરવાવાળા હોય તો આપણે બહુ સારી રીતે બહાર પડી અને કામ કરી શકતા હોઈએ છીએ. ત્યારે તમારા પરિવારમાં કેટલા લોકો છે? મારા પરિવારમાં હું છું, મારા પતિ છે, મારા સાસુ છે કે જે રિટાયર્ડ ટીચર છે અને મારી દીકરી છે. અમે 4 જ લોકો અત્યારે છીએ પરિવારની અંદર. અને મારા માતા પિતાના ઘરમાં મારા માતા પિતા છે, મારી એક મોટી બેન છે અને મારો એક નાનો ભાઈ છે. આ રીતે છીએ. ક્યારેય એવું બન્યું કે ઘરની જવાબદારીની સાથે આજે તમારી નૈતિક ફરજ છે એમાં મેન્ટેન કેવી રીતે કરતા? ક્યારેક
બહારનું કામ ઘણું વધી જતું હોય છે. એક ચૂંટાયેલા કોર્પોરેટર તરીકે લોકો સાથે પણ રહેવું પડતું હોય છે. જેમ કે વોર્ડની અંદર કોઈ ગટર ઉભરાવાનો પ્રશ્ન આવ્યો, હવે આપણને કદાચ તાત્કાલિક ત્યાં જવું પડતું હોય. હવે ઘરની અંદર આપણે આપણા ઘરના કામમાં રોકાયેલા હોઈએ તો એ ઘરનું કામ મૂકી અને આપણે બહાર જવું પડતું હોય છે. તો એમાં ઘણી વખત પ્રોબ્લેમ થતો હોય છે, પણ એ મેનેજ થઈ જાય છે, કેમ કે ઘરના લોકો સમજી જાય છે કે હું ક્યારેક કઈ વાતને હું પ્રાયોરિટી આપું છું એ એમને ખબર છે. એટલે ઘરના લોકો છે એ મારી આ વાતને એક્સેપ્ટ કરી લીધી છે કે હું બહાર રહું છું તો બહારના કામને હું પહેલાં પ્રાયોરિટી આપું છું, કેમ કે હું ચૂંટાયેલી પ્રતિનિધિ છું. અને ઇવન મારા જ્ઞાતિ સમાજમાંથી પણ ક્યારેય કોઈની એવી ફરિયાદ નથી હોતી, મારા સગાવાલામાંથી પણ ક્યારેય કોઈ એવી ફરિયાદ મારા વિશે એ લોકો કરતા નથી અને એ લોકોને હોતી નથી. બરાબર છે. ત્યારે બાળકોને પૂરતો સમય આપી શક્યા હતા કે ત્યારે કંઈ પડકારના સામના કરવા પડ્યા હતા? જ્યારે મારી દીકરી જ્યારે નાની હતી અને 10મા 12માની અંદર એની બોર્ડની એક્ઝામ હતી, આખું બોર્ડના જ 2 વર્ષો કહેવાય, ત્યારે પણ હું પાર્ટીની કાર્યકર્તા તો હતી જ અને સંગઠનમાં મારી જવાબદારી હતી, એટલે મને કામ પણ એટલું જ રહેતું હતું. પણ મારી દીકરી છે એ પોતે ભણવામાં ખૂબ હોશિયાર હતી અને એ ખૂબ સમજુ હતી. એટલે મારી દીકરી હું ક્યાંય બહાર જતી પણ એની રીતે મેનેજ કરી લેતી અને એની રીતે ભણી પણ લેતી. અને મારી એક ઈચ્છા, અમારા મા બાપનું પણ એવું એક સ્વપ્ન હતું કે પર્સન્ટેજ ભલે વધારે ન આવે પણ એક સારા નાગરિક તરીકે આપણું બાળક છે એ સમાજની અંદર બને, સારો નાગરિક બને આ ભારત દેશનો, અમારું એટલું અન્ડરસ્ટેન્ડિંગ હતું. અને એના માટે મારી દીકરીને પણ અમે ક્યારેય તારે આ જ સ્ટ્રીમ લેવાની છે કે તારે બી ગ્રુપ જ લેવાનું છે કે તારે ડૉક્ટર જ બનવાનું છે એવી ક્યારેય ફરજ નથી પાડી. એને જે ગમતું સબ્જેક્ટ હોય, એને જે ગમતું ગ્રુપ હોય, આ ગ્રુપ એને પસંદ કરવાનો, એને સ્વતંત્ર નિર્ણય લેવા દીધો છે. અને અત્યારે એ બેંગ્લોરની અંદર IT કંપનીમાં સારી જોબ કરે છે અને બીજા એના શોખના વિષયો પણ ઘણા છે, એટલે એ એમાં પણ આગળ વધી રહી છે. ખૂબ સારી વાત છે કે તમારી સાથે તમારી છોકરી છે, દીકરી છે, એ પણ તરક્કીના રસ્તે જ છે. તો ત્યારે આ રાજકારણ છે ને એ પુરુષ પ્રધાન છે, તો મહિલા તરીકે તમારે એમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? ચોક્કસ રાજકારણ પુરુષ પ્રધાન છે એ કહી શકાય, પણ આપણી પાસે એવા પણ ઉદાહરણ છે, જેમ કે જીજા માતા. જીજા માતાએ શિવાજીનું પાલન પોષણ કર્યું. ખૂબ ઘણી બધી ચુનૌતીઓ એની સામે હતી, પણ તેમ છતાંય એમણે શિવાજી મહારાજ જે શિવરાયા કહેવાતા એનું પાલન પોષણ એ રીતે કર્યું કે એ પડકારોનો સામનો કરી શકે. અને જ્યારે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવાની હતી તો એણે શિવાજીનું ઘડતર પણ એ રીતે કર્યું કે જેથી આ જે ચુનૌતીઓ છે એનો સામનો શિવાજી છે એ કરી શકે. અને એણે ખૂબ મોટી સેના બનાવી અને એ રીતે આખી એણે હિન્દવી સ્વરાજ્યની શિવાજીએ સ્થાપના કરી. અને માત્ર એનું લાલન પાલન અને એનો જે ઉછેર છે એ જ કર્યો એવું નહીં, પણ એણે રાજનીતિના પાઠ પણ જીજા માતાએ ભણાવ્યા. એક માતા તરીકે કુશળ શાસક કઈ રીતે બનવું એ પાઠ શિવાજીને જીજા માતાએ ભણાવ્યા. આ ઉપરાંત અહલ્યાબાઈ હોલકરનું ઉદાહરણ આપણી સામે છે. અહલ્યાબાઈ હોલકર છે, એણે એના પતિના અવસાન પછી આખું સામ્રાજ્ય એમણે સંભાળી લીધું હતું. ત્યારે એક કુશળ મહિલા શાસક કઈ રીતે શાસન કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એ અહલ્યાબાઈ હોલકર છે. અહલ્યાબાઈ હોલકર એની ન્યાય વ્યવસ્થા પણ ખૂબ સુંદર હતી અને એ જે ન્યાય કરતા એ ન્યાય પણ ખૂબ મતલબ લોકો માટેનો જે ન્યાય હતો એનો પ્રખ્યાત હતો. અને એ રીતે એણે
એની જે પ્રજા છે એને બધી રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે એણે આખી મહિલાઓની ફોજ બનાવી હતી. અને અંગ્રેજ સામે જ્યારે લડવાનું હતું ત્યારે આ મહિલા ફોજ છે, એની આખી મહિલા ફોજ છે એ અંગ્રેજ સામે લડી હતી. અને એક કુશળ શાસક, એના ઉપર અહલ્યાબાઈ હોલકર ઉપર એના સસરાએ વિશ્વાસ મૂક્યો હતો અને એણે એને શાસન માટે એને તૈયાર કર્યા હતા, અહલ્યાબાઈને. એટલે આપણી સામે આવા ઉદાહરણો ભારતીય સમાજની અંદર છે કે કુશળ રાજનીતિ તરીકે મહિલાઓ પણ આપણે ત્યાં હતી. અને એ જ રીતે અત્યારે એક રાજનીતિની અંદર પુરુષ પ્રધાન સમાજ છે, સ્વાભાવિક છે, વાત સાચી છે. શરૂઆતમાં જ્યારે આપણે ડગ માંડીએ છીએ ત્યારે આપણી સામે પ્રશ્નાર્થ પણ હોય છે. અને આ પ્રશ્નાર્થની સામે જ્યારે આપણે એ ડગ છે એ મક્કમ રીતે અને આપણે ધીરે ધીરે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે સમાજને અને આ પુરુષ પ્રધાન સમાજને પણ આપણી જે કંઈ પણ આવડત છે, આપણામાં જે સ્કિલ છે એની પ્રતીતિ થાય છે. અને ત્યારે સમાજ છે એ જ સમાજ આપણને સ્વીકારવા માંડે છે. એ મને મારો ખુદનો અનુભવ છે. મને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની અત્યારે જવાબદારી મળી છે, મારી પાર્ટીએ મારી અંદર પૂર્ણ વિશ્વાસ મૂકી અને મને આ જવાબદારી આપી છે. ત્યારે એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન, એક તો મહિલાઓને બહુ ઓછી જવાબદારી આ મળતી હોય છે, તેમ છતાં પાર્ટીએ મને આ જવાબદારી આપી છે. ત્યારે જૂનાગઢનું બજેટ કેમ બનાવવું, કયા કયા સેક્ટરની અંદર આપણે વિકાસ કરવો છે. અત્યારે જૂનાગઢની અંદર રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે. સરકાર દ્વારા ઘણી બધી ગ્રાન્ટ મળતી હોય છે, જેમ કે સ્વર્ણિમની ગ્રાન્ટ છે, જેમ કે નાણાં પંચની ગ્રાન્ટ છે. એવી ઘણી બધી ગ્રાન્ટો છે, વિવિધ પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે. તો આ ગ્રાન્ટનો ઉપયોગ છે એ કઈ રીતે કયા સેક્ટરની અંદર આપણે કરવો, એ લોકોની, કોર્પોરેટરોની સાથે રહીને, પદાધિકારીઓની સાથે રહીને અને અધિકારીઓની સાથે રહી અને અમે આ બધું નક્કી કરતા હોઈએ છીએ. મારી પાસે આ જવાબદારી આવી ત્યારે મારો આ પ્રથમ અનુભવ છે. તો આ અનુભવમાં ધીરે ધીરે હું શીખતી ગઈ કે સ્વર્ણિમની ગ્રાન્ટ છે તો રોડમાં કઈ રીતે વાપરવી. કોર્પોરેટરોને ખુદને પોતાની ગ્રાન્ટ મળતી હોય છે દરેક મહિનાની 80,000ની. તો આ 80,000ની ગ્રાન્ટ જે મળે છે તો આ ગ્રાન્ટનો ઉપયોગ કોર્પોરેટર તરીકે કયા કયા કામમાં કરી શકે, તો એ પણ અમને શીખવા મળે છે. અને કોર્પોરેટરો પણ આ રીતે ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધું મેનેજમેન્ટ છે. એ મેનેજમેન્ટ મને જવાબદારી મળી એ પછી, અને અમારા પાર્ટીના વડીલો છે એમની સાથે વાત કરી અને એમની પાસેથી માર્ગદર્શન લઈ અને આ બધી જૂનાગઢનો વિકાસ કેવી રીતે થાય, આપણું જૂનાગઢ, આપણે કેવું જૂનાગઢ બનાવવાનું છે અને કેવું લોકોને આપવાનું છે, એ બધી વાત છે એ હું અહીંયા આ જવાબદારી મળ્યા પછી હું શીખી. અને એ રીતે ધીરે ધીરે કરી અને હું હજુ પણ મારે શીખવાનું ઘણું બાકી છે. તો એ રીતે હું હજુ શીખતી પણ જઈશ અને એ રીતે જૂનાગઢને વધારેમાં વધારે સારું કેમ બનાવવું એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ખૂબ સરસ મેડમ. ત્યારે 2026માં આપણે મહિલા અને પુરુષની સમાનતાની વાતો કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક મહિલાઓને દરજ્જો મળ્યો જ છે રાજનીતિમાં, પરંતુ અત્યારે મહિલાઓનો રેશિયો કેમ ઓછો જોવા મળે છે? મહિલાઓ, એક તો મહિલાના આત્મવિશ્વાસને વધારવા માટે એને એક પ્રકારનું બૂસ્ટઅપ જોઈએ. અત્યારે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આ કરી રહ્યા છે. આ દેશની મહિલાઓનું, આ દેશની દીકરીઓ, એનો આત્મવિશ્વાસ કેમ વધે? આપણે જોઈએ છીએ કે જન્મથી લઈને મૃત્યુ સુધીની જે સરકારની યોજનાઓ છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બેટી બચાવો બેટી પઢાઓ આ વિષયને લઈ અને એણે આખો કાર્યક્રમ આપ્યો. પ્રાથમિક શાળાની અંદર પહેલાં 1 થી 7 ધોરણ હતું, અત્યારે 1 થી 8 ધોરણ છે. પણ આ 1 થી 7 ધોરણની અંદર જ્યારે દીકરીઓનું નામાંકન કરાવતા પછી એનો ડ્રોપ આઉટ રેશિયો વધારે હતો.
તો આ રેશિયો કેટલો ઓછો થાય, એટલે દીકરીઓ છે એ વચ્ચેથી ભણતા ભણતા ઉઠી જતી, એના માતા પિતા ઉઠાડી લેતા એને. તો આ રેશિયો કેમ ઓછો થાય અને જેટલા દીકરાઓ ભણે છે એટલી જ દીકરીઓ ભણે, એ વાત છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ યોજના અમલમાં મૂકી. એણે આખો કન્યા કેળવણી રથ ફેરવો સમગ્ર ગુજરાતની અંદર, કે ગામડા ગામડામાં જઈ અને માતા પિતાને સમજાવે કે તમારી દીકરીઓને શા માટે ભણાવવાની છે. કેમ કે દીકરી ભણેલી હશે તો એ 3 કુટુંબને તારશે, બરાબર છે. તો આ દીકરી છે એ ભવિષ્યનું નિર્માણ કરનારી છે, એ બાળકને જન્મ આપી અને બાળકને પણ દેશ માટે તૈયાર કરનારી છે. તો આ દીકરી ભણશે તો સમાજ છે એ ઉપર આવશે. અને એટલા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કન્યા કેળવણી રથ ફેરવી અને એણે દીકરીઓ પણ 1 થી 7 ધોરણ સુધી સ્કૂલમાં ટકી રહે, અભ્યાસ કરે, એટલા માટે એણે વિદ્યાલક્ષ્મી બોન્ડ જાહેર કર્યા. કે જે દીકરી, આ બોન્ડમાં એવું હતું કે જે દીકરી સૌથી પહેલું નામાંકન કરાવે જ્યારે માતા પિતા, ત્યારે એને 20,000 રૂપિયા આપે. પછી 4થા ધોરણમાં જ્યારે એ 4થું ધોરણ પાસ કરે ત્યારે અમુક ધનરાશિ આપે, અને 7મું ધોરણ જ્યારે એ પાસ કરે અને પછી આગળ માધ્યમિકમાં જાય ત્યારે એને અમુક નિશ્ચિત ધનરાશિ છે એ એના ખાતામાં જમા થાય. આવા એક વિદ્યાલક્ષ્મી બોન્ડ કરીને એક યોજના છે એ માનનીય વડાપ્રધાન અત્યારે આપણા વડાપ્રધાન છે ત્યારે મુખ્યમંત્રી હતા, તેમણે આ યોજના છે એ અમલમાં લાવી. એટલે જે કોઈ માતા પિતાને કદાચ એવું હતું કે દીકરીના ભણતર પાછળ શું ખર્ચ કરવો, તો એના માતા પિતા છે આ સરકાર બની. અત્યારે એવી કેટલી યોજનાઓ છે કે જેના દ્વારા એને ઘણી સ્કોલરશિપ પણ મળે છે દીકરીઓને આગળ ભણવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે. ઇવન અમુક જે વિદ્યાર્થીનીઓ છે તો એ લોકોને સ્કોલરશિપ પણ મળતી હોય છે. આપણે ત્યાં અમુક એવા છાત્રાલયો પણ છે કે જેમાં અભ્યાસ કરી અને દીકરીઓ છે એના ઉચ્ચ શિક્ષણ માટે જતી હોય છે. તો ઉચ્ચ શિક્ષણ માટેની પણ લોન છે એ સરકાર આપે છે. એને વધારે ભણવું હોય તો એના માટેની પણ લોન છે સરકાર કરી દેતી હોય છે. અને એ રીતે દીકરીઓ કેમ વધારે ભણે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એની બધી યોજનાઓ છે એ સરકાર આપે છે. અને આનાથી દીકરીઓનું ભણતર ઊંચું આવ્યું છે. દીકરીઓ છે એ પોતે સ્વનિર્ભર બની છે. અત્યારે કોર્પોરેશન લેવલે આપણે જોઈએ તો કોર્પોરેશનની અંદર એક યુસીડી શાખા છે. આ યુસીડી શાખાની અંદર જૂનાગઢની અંદર લગભગ 159 જેટલા સખી મંડળો છે. આ સખી મંડળોની અંદર બહેનો છે 10-10નું ગ્રુપ બનાવે છે, અને આ ગ્રુપ છે બહેનો હંમેશા બચત, એનો સ્વભાવ હોય છે, એક મહિલાનો સ્વભાવ હોય છે કે પોતાના પતિએ જે કમાવીને આવેલો હોય ને જે નાણાં હોય એમાંથી થોડું થોડું બચાવશે ઘરનું મેનેજમેન્ટ કરતાં. તો આ જે નાની નાની બચત જે બહેનો કરે છે તો એ સખી મંડળ બનાવ્યું હોય, અને બહેનોની અંદર ખૂબ હુનર હોય છે. કાંઈ ને કોઈ પણ બેનને તમે પકડી લ્યો, આ બેનની અંદર કાંઈ ને કાંઈ તો એવી સ્કિલ હશે જ કે જેનાથી એ આગળ આવી શકે. તો એક તો એની આ સ્કિલને ઓળખવાનું કામ છે એ સરકાર કરી રહી છે. અને આ જે સ્કિલ, કોઈ નાનું ભરત ગૂંથણ કરતી હશે, કોઈ સિલાઈ કામ કરતી હશે, કોઈ નાળિયેરના કાચલામાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનાવે છે. ઘણી બહેનો છે રૂની વાટ સુંદર કરે છે. તો આ જે એની સ્કિલ છે, તો એ સ્કિલ છે એને એક મંચ ઉપર લઈ આવી સખી મંડળના રૂપમાં એનું સખી મંડળ બને, અને પછી એ સખી મંડળ છે એ બેંકમાં ખાતું ખોલાવે, અને એમાં સરકાર પણ એ જેટલી બચત કરે છે એટલું રિવોલ્વિંગ ફંડ ઉમેરે, અને પછી બેન છે એને કાંઈ પણ કરવું હોય તો એમાંથી લોન ઉપાડી અને એ લોન છે એ લે છે, અને પછી ધીરે ધીરે આ મંડળ છે એ લોન ભરપાઈ પણ કરે છે. આવી જ યોજના છે એ NULM દ્વારા અહીંયા કોર્પોરેશનમાં શેરી ફેરિયાઓ માટેની પણ છે. આ જે ફેરિયાઓ છે એ નાના માણસને અત્યારે સિક્યોરિટી વગર કોઈ લોન ન આપે, કોઈ પણ બેંક ન આપે. તો બહેનો છે એ લારી પણ ચલાવતી હોય છે. તો આવી બહેનો લારી ચલાવીને જે કંઈ પણ કામ કરતી હોય છે, શેરી ફેરિયાઓ છે,
તો એને છે એ આ સરકાર લોન આપે છે. અત્યારે પહેલાં 25,000ની, પહેલાં 20,000ની હતી, પહેલાં 10,000, પછી 20,000 ને પછી 50,000ની લોન મળતી. હવે એનું વિસ્તરણ થયું છે અને અત્યારે પહેલાં 25,000ની લોન આપે છે અને પછી 50,000ની અને પછી 4 લાખ સુધીની. એટલે એનો કોઈ નાનો ઉદ્યોગ સ્થાપવો હોય તો એ નાનો ઉદ્યોગ પણ એ સ્થાપી શકે છે. એટલે સરકાર આવી યોજનાઓ એટલા માટે અમલમાં લઈ આવે છે કે જે નાના વર્ગો છે એ નાના વર્ગો પણ પોતે મહેનત કરીને કમાય છે તો એને આર્થિક સહાય છે એ સરકાર આપે છે અને પછી એ પણ એનું જીવન ધોરણ છે એ ઉપર લઈ આવે છે. અત્યારે મહિલાઓને મિલકતની ભાગીદાર પણ બનાવી છે. જેમ કે મહિલાઓના નામે મિલકત હોય તો સરકાર છે એ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે છે. આ સરકાર કરે છે. તો આ રીતે બહેનોનું જીવન ધોરણ કેમ ઉપર આવે, બહેનોમાં કેમ આત્મવિશ્વાસ વધે, બહેનો કેમ આત્મનિર્ભર થાય, એ માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. અને જ્યારે સરકાર સહાય આપે છે, સરકાર એક પ્રકારનું રક્ષણ આપે છે, ત્યારે અત્યારે બહેનો પણ ખૂબ સરસ આ દેશની અંદર કામ કરી રહી છે. ક્યારેય એવું થયું કે હવે રાજનીતિમાં આગળ નથી વધવું? એવું તો ક્યારેય નથી લાગ્યું, પણ રાજનીતિ એ સેવાનું કામ છે અને સેવા એ અવિરત કરવી જ જોઈએ. સેવા એ અવિરત ચલાવવી જોઈએ અને સેવા એ એક પ્રકારનો સ્વભાવ છે. પ્રત્યેક માનવીની અંદર સેવાનો એક ગુણ પડેલો છે. કોઈ પણ વ્યક્તિને સહાય કરવું એ પ્રત્યેક લોકોના સ્વભાવ હશે, પણ આ સ્વભાવને આગળ વધારવો જોઈએ અને આ સેવાની જે ધૂણી છે ને એ હંમેશા ધકતી રહેવી જોઈએ. અને રાજનીતિ છે એ કોઈ પદ માટે નથી, કોઈ પ્રતિષ્ઠા માટે નથી, પણ એક સેવાનું માધ્યમ છે અને સતત ચાલતું રહેવું જોઈએ એવું મારું માનવું છે. ખૂબ સરસ કે રાજનીતિ એ સેવા છે, જાણીને ખૂબ આનંદ થાય છે. પણ આપણે જે મહિલા દિવસ છે આટલા વર્ષોથી ઉજવાતો આવ્યો છે, ત્યારે તમારા મત મુજબ સાચું સ્ત્રી સશક્તિકરણ શું છે? સાચું સ્ત્રી સશક્તિકરણ એ માત્ર આર્થિક રીતે કમાવામાં નથી. જે બહેનો પોતે નોકરી નથી કરતી, જે બહેનો માત્ર ને માત્ર ઘરમાં રહી અને ઘરની અંદર પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે, તો મારા મતે એ બહેનો કંઈ કરતી નથી એવું નથી. જે બહેનો બહાર પડી અને નોકરી કરે છે, કંઈ ને કંઈ કામ કરે છે, તો બંને બહેનો છે સમાન કક્ષામાં છે. એક છે એ પોતાના કુટુંબ માટે સૌ કરે છે, એક છે એ પોતાના બાળકોને સારું ભણતર તો આપે છે, સારા સંસ્કાર પણ આપે છે. અને જે કામકાજી મહિલાઓ છે એ બધા મોરચે લડતી હોય છે આમ જોવા જઈએ તો. અને એ પોતાના દીકરા દીકરીઓને, પોતાના સંતાનને પણ ખૂબ સારા સંસ્કારો આપે છે અને ખૂબ સારી રીતે એના અભ્યાસ માટે પણ ચિંતિત હોય છે, એના પરિવારને પણ આર્થિક સહાય કરે છે. પણ એવું નથી. સાચું મહિલા સશક્તિકરણ એ હશે કે જે પોતાના બાળકને આ ભારત દેશના સારા નાગરિક બનવા માટે તૈયાર કરે અને આ ભ્રષ્ટાચાર મુક્ત, ભય મુક્ત આ સમાજ બને એવા સંસ્કારો આપે. તો મને લાગે છે કે સાચું મહિલા સશક્તિકરણ એ જ કહેવાશે. સાંભળવા મળ્યું છે કે તમને ગાવાનો ખૂબ શોખ છે, સિંગિંગ વગેરે? હા, મને સંગીતનો ખૂબ શોખ છે. હું પોતે ગાઉં પણ છું, પણ જાહેર મંચ ઉપર ક્યારેય ગાતી નથી. પણ હા, ચોક્કસ અમારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીતો છે એ ગીતો હું ગાઉં પણ છું, ગવડાવું પણ છું અને ગાવાનો મને ખૂબ શોખ હોય છે. ક્યારેક કરાઓકેમાં ગાઈ પણ લેતી હોઉં છું. એટલે મને ખૂબ શોખ છે ગાવાનો. કયું સોંગ તમને સૌથી વધારે ગમે અને તમને ગાવું પણ બહુ ગમે? મને ગમતા ગીતોમાં તો ઘણા બધા એવા ગીતો છે કે જે મને બધા બહુ ગમે છે. પણ એક દેશભક્તિનું ગીત છે કે જે અમારા સંઘનું ગીત છે, અત્યારે હું ગાઈ સંભળાવીશ કે રાષ્ટ્રભક્તિ લે હૃદય में हो खड़ा यदि देश सारा संकटों पर मात कर यह
राष्ट्र विजयी हो हमारा, राष्ट्र विजयी हो हमारा। તમારો અવાજ ખરેખર હૃદયસ્પર્શી છે અને બહુ મધુર વાણી છે તમારી, એની સાથે તમારો અવાજ પણ એટલો જ મધુર છે. તો આપણે જોયું કે જેવી રીતે દીકરીને ઘર તરફથી પાખું આપવામાં આવે, રિસ્ટ્રિક્શન ના આપવામાં આવે તો છોકરી કેટલી આગળ વધી શકે છે, એનું આપણું ઉદાહરણ છે આપણી સાથે જ છે. ત્યારે અવાજ વિડીયો માટે જોતા રહો નગરનાથ.